આખા ગુજરાતમાં ગુંડાઓ કઈ પાર્ટીમાં છે, મારામારી કરી લેવા વાળા કઈ પાર્ટી છે, જમીનના કબજા કરવા વાળા, બળાત્કાર કરવા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, દારૂ વેચવા વાળા, કોલસો કાઢવા વાળા, રેતી કાઢવા વાળા, તમામ 2 નંબરના ધંધા કરવા વાળા હલકી માનસિકતાના લોકો કઈ પાર્ટી છે? એ પછી ભાજપ વાળા એમ કે ચૈતર વસાવાએ અમને લાફો માર્યો, તો ગુજરાત આવું માનશે નહીં, કેમ કે મારામારી કરવા વાળા બધા ભાજપમાં છે. અમે શરીફ માણસો છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. તકલીફ એ વાતની કે 2022ની ચૂંટણીમાં ચૈતર વસાવા જેવો સામાન્ય પરિવારમાંથી આવતો, જેને કોઈ ઓળખતું નહોતું, એવો સામાન્ય આદિવાસી યુવાન જંગી બહુમતીથી ધારાસભ્ય બની ગયો. એ વાતનું ભાજપને ક્યારનું પેટમાં દુખે છે, હજુ એ પેટનો દુખાવો મટ્યો નહીં. ત્યાં વિસાવદરથી ગોપાલ ઇટાલિયા પાછો જીતી ગયો, એટલે બળતરામાં ઓર વધારો થયો, પીડા ઓર વધી. અને એટલે પોલીસનો દુરુપયોગ કરીને, બીજા તંત્રનો દુરુપયોગ કરીને ચૈતર વસાવા કે ગોપાલ ઇટાલિયા કે રાજુ કરપડાને ફસાવવા માટેના કાવતરા ચાલુ થયા છે. પણ મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગ્યો છે, ગુજરાતની જનતાની હિંમત વધી છે. ભાજપના તમામ ષડયંત્રોને ગુજરાતની જનતા જાકારો આપશે અને અમારી જેવા નાના યુવાનો જે આગળ આવ્યા છે એને ગુજરાતની જનતા મદદ આપશે.